અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તાર ઘાટલોડિયામાં પીવાના પાણી અને ગટરના પાણી મિક્સ થઈ જવાના કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે। ઘાટલોડિયાના આકાંક્ષા એપાર્ટમેન્ટમાં પ્રદૂષિત પાણીના કારણે સ્થિતિ એટલી ગંભીર બની છે કે 40થી વધુ ફ્લેટના રહીશોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે। રોગચાળાની આ ભીતિના પગલે ફ્લેટમાં તાત્કાલિક અસરથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઊભું કરીને રહીશોની સારવાર શરૂ કરવામાં આવી છે। ઘટનાની ગંભીરતાને જોતા શહેરના મેયર અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે અને પ્રદૂષિત પાણીની લાઈનો દુરસ્ત કરવા સહિતની કામગીરી હાથ ધરી છે। ગટરના પાણીની લાઈન ભેગી થઈ ગઈ હતી અને અમને રવિવારે ખબર પડી। મ્યુનિસિપાલિટીએ કોઈ જણાવ્યું નહોતું અને 700 થી 800 માણસ અહીંયા અમારા બીમાર છે અને અત્યારે તમે જોઈ શકો છો સોસાયટીમાં ડૉક્ટરની ટીમ ઉતરી છે અને અત્યારે એ કરે છે। હું પાણી બહારથી લાવું છું, મારા ઘરમાં 4 મેમ્બરો બીમાર છે। મ્યુનિસિપાલિટીમાં જાણ કરી હતી પણ એ લોકોએ રવિવાર સોમવારે જ આ બધું અને અમે અમારી જાતે ટાંકીઓ સાફ કરાવડાવી છે। તો સંવાદદાતા ધવલ આપણી સાથે જોડાયા છે। ધવલ, શું જાણકારી આ ઘટનાને લઈને? જી ચોક્કસથી હિના, વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જે મત વિસ્તાર કહેવામાં આવે છે ઘાટલોડિયા મત વિસ્તાર, ત્યાં આગળ રોગચાળાની જે ભીતિ છે તે જોવા મળી રહી છે અને મહત્વની બાબત એ છે કે એક નહીં પરંતુ 4 થી 5 જેટલી સોસાયટીઓ છે ત્યાં આગળ પ્રદૂષિત પાણીના કારણે લોકો બીમાર પડવાની જે સ્થિતિ છે તે ઊભી થઈ છે। આકાંક્ષા એપાર્ટમેન્ટ જે આવેલું છે તે આકાંક્ષા એપાર્ટમેન્ટ, નવરત્ન એપાર્ટમેન્ટ અને આસપાસની જે સોસાયટીઓ છે ત્યાં આગળ 400 થી પણ વધુ લોકો છે તે ઝાડા ઉલટીનો જે ભોગ છે તે બન્યા છે। કારણ કે જે પ્રાથમિક માહિતી સામે આવી રહી છે તેની વાત કરવામાં આવે તો ઘાટલોડિયાના જનતાનગર પાસે જે પાણીની લાઈન છે તે સમારકામ અને ડ્રેનેજ લાઈનનું સમારકામ ચાલી રહ્યું છે। તે સમયે બંને લાઈન મિક્સ થતા જે દૂષિત પાણી છે તે લોકોના ઘરે પહોંચ્યું હતું અને જ્યારે સમગ્ર ઘટનાની જાણ છે તે થતાં જે તાત્કાલિક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા તો તાત્કાલિક ધોરણે ત્યાંના સ્થાનિક કાઉન્સિલરો અને ખુદ મેયર પણ આ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક જે રિપેરિંગ છે તે કરાવવાની પણ ખાતરી છે તે આપી દેવામાં આવી છે। પરંતુ મહત્વની બાબત છે એ કહી શકાય કે જે 400 જેટલા લોકો છે તેને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે તેવી વાત જે પ્રાથમિક રીતે તેના સ્થાનિકો છે તે કરી રહ્યા છે। બીજી તરફ જે આરોગ્ય અધિકારી છે તેમના દ્વારા ત્યાં તાત્કાલિક ધોરણે અર્બન સેન્ટર પણ ઊભું કરવામાં આવ્યું છે। ત્યાં આગળ પ્રાથમિક જે દવાઓ છે તે પણ અત્યારે હાલ ત્યાંના સ્થાનિક લોકોને આપવામાં આવી રહી છે અને 40 જેટલા લોકો અત્યારે હાલ હોસ્પિટલાઇઝ પણ કરવામાં આવ્યા છે। જી ધવલ, આભાર।